તો એક તરફ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદ ખાતે પણ મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આ મેળાનું ઉદ્ઘાટન કરશે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજથી શરૂ થનાર આ મિની કુંભ મેળો 26 જાન્યુઆરી સુધી ચાલશે। મેળામાં દેશના પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ જોવા મળશે। મિની કુંભમાં યજ્ઞશાળા, સાયન્સ હોલનો પંડાલ તો ખેલ મેદાન પણ જોવા મળશે। આકર્ષણનું કેન્દ્ર અનેક જે છે પંડાલો રહેશે। આ મેળાનો લાભ લેવા મોટી સંખ્યામાં સાધુ સંતો અને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે। આધ્યાત્મિક મેળામાં ગંગા આરતીના દર્શન પણ થશે અને સનાતન સંસ્કૃતિના દર્શન કરાવતા આ આધ્યાત્મિક મેળાનો લાભ લેવા લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। 15 મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે। પ્રયાગરાજમાં ભવ્યથી ભવ્ય મહાકુંભનું આયોજન અને બીજી તરફ નજર કરો કે અમદાવાદના જીએમડીસી ખાતે ભવ્યથી ભવ્ય આધ્યાત્મિક મેળાનું આયોજન કે જ્યાં કુંભના મેળાની પ્રતિકૃતિ અહીંયા જોવા મળે છે। એક સાથે તમામ ધાર્મિક સ્થળોની ઝાંખી પણ અહીંયા દર્શાવવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે આ આધ્યાત્મિક મેળાનો શુભારંભ છે તે થઈ રહ્યો છે અને સાથે જ અનેક સાધુ સંતો પણ અહીંયા ઉપસ્થિત રહેતા નજરે જે તે પડી રહ્યા છે। ભવ્ય યજ્ઞશાળા પણ બનાવવામાં આવી રહી છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે અહીંયા તમામ જે સાધુ સંતોનો જમાવડો છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંયા તમામ સાધુ સંતોનો એક સાથે મેળાવડો એટલે કે સાક્ષાત અહીંયા મહાકુંભની પ્રતિકૃતિ છે તે જોવા મળતી હોય તે જ રીતે બાપુ અમદાવાદના જીએમડીસી ખાતે એક તરફ પ્રયાગરાજનો ભવ્ય મેળો અને અહીંયા આધ્યાત્મિક મેળાનું આયોજન, કેટલી ખુશીની અનુભૂતિ થાય છે? આજે આધ્યાત્મિક સેવા મેળાની અંદર જ્યારે ગુજરાતભરમાંથી દરેક સંપ્રદાય, દરેક સમુદાય જાતિપાતિ છોડી અને એક મંચ ઉપર જ્યારે યજ્ઞ કરી રહ્યા હોય ત્યારે દેશ અને રાષ્ટ્રની જે કહેવાય એકતા દેખાય છે અને સમરસતાનો ભાવ પૂરા વિશ્વની અંદર સનાતન ધર્મને હિન્દુ રાષ્ટ્ર બનવા માટે એક પ્રેરણાદાયી પ્રસંગ હું આજની તારીખે આજ અમદાવાદ ખાતે માની રહ્યો છું અને અમને એટલું સૌભાગ્ય મળી રહ્યું છે કે આ યજ્ઞશાળાની અંદર અમને જે લાભ મળ્યો છે અહીંયા આવવાનો અને આવું અલૌકિક દ્રશ્ય અમારી નજરની સામે જે થઈ રહ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે। સમાજમાં એક મોટો પડકાર છે, લવ જેહાદ જેવા મુદ્દાઓ પણ હજી પણ એ કિસ્સાઓ જોવા મળે એટલે તમામ જે મુદ્દાઓને લઈને આવરવામાં આવે તમામ જે સાધુ સંતોનો જમાવડો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને હર્ષોલ્લાસ સાથે અહીંયા તમામ સાધુ સંતો છે તે પહોંચી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દીવા ચૌહાણ, સંદેશ।